તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે રીતે સોલ્વ કરીએ એ જોઈએ આપણે પહેલા. ઓકે, શું અહીંયા આપ્યું છે? પહેલા એક ચિત્ર, પછી બીજું, બરાબર છે. આ રીતે આ સિરીઝ બનતી જાય છે. હવે અહીંયા પાંચમી જગ્યાએ શું આવશે એ આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, જુઓ તફાવત જોતું રહેવાનું છે કે શું દેખાય છે. પહેલા ચિત્રથી બીજા ચિત્રમાં જઈએ ત્યારે આપણને શું અલગ ફરક દેખાય છે. તો અહીંયા જુઓ, આ બે ત્રિકોણ જે બન્યા, અહીંયા બે ત્રિકોણ છે, બરાબર છે. તો અહીંયા બે છે, પછી શું થયું? અહીંયા એક ત્રીજું ઉમેરાયું. પછી અહીંયા આપણે ગયા તો શું આવ્યું? આ બે તો હતા જ, હજી એક અને આ બીજું ઉમેરાયું, એટલે કે ચાર ત્રિકોણ થયા. ચોથામાં શું થયું? આ બે તો હતા જ, આ બે પણ હતા આગળના ચિત્રમાં, હજી એ જમણી બાજુ. દિશા પણ યાદ રાખવાની છે કે કઈ બાજુ ત્રિકોણ ઉમેરાતા છે. તો જમણી બાજુ, જમણી બાજુ હજી એક ત્રિકોણ ઉમેરાયું. ચાર ચિત્રો આપણને ખબર પડી ગઈ કે શું થાય છે? ત્રિકોણ ઉમેરાતા જાય છે અને જમણી બાજુ ઉમેરાતા જાય છે. હવે પાંચમામાં આપણે શું આવશે એની પરથી આપણને આઈડિયા મળી ગયો. પાંચમામાં શું આવશે? તો કે ત્રિકોણ ઉમેરાશે અને જમણી બાજુ ઉમેરાશે, બરાબર છે. અને અહીંયા કેટલા હતા? 4 અને 5, એટલે કે આની પાછળ હજી એક ત્રિકોણ ઉમેરાશે, એવું ચિત્ર હશે. તો આપણે જોઈએ તો ક્યાં દેખાય છે એવું ચિત્ર? આ છે, નથી. થર્ડ નંબરનું નથી. સેકન્ડ નંબરનું જુઓ, મળી ગયું આપણને. ફોર્થ નંબરનું નથી, એટલે આપણો જવાબ થશે બીજો. સમજાઈ ગયું? એક પરથી બીજામાં જઈએ, બીજા પરથી ત્રીજામાં શું ચેન્જ થાય છે એ જોતું રહેવાનું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે રીતે સોલ્વ કરીએ એ જોઈએ આપણે પહેલા. ઓકે, શું અહીંયા આપ્યું છે? પહેલા એક ચિત્ર, પછી બીજું, બરાબર છે. આ રીતે આ સિરીઝ બનતી જાય છે. હવે અહીંયા પાંચમી જગ્યાએ શું આવશે એ આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, જુઓ તફાવત જોતું રહેવાનું છે કે શું દેખાય છે. પહેલા ચિત્રથી બીજા ચિત્રમાં જઈએ ત્યારે આપણને શું અલગ ફરક દેખાય છે. તો અહીંયા જુઓ, આ બે ત્રિકોણ જે બન્યા, અહીંયા બે ત્રિકોણ છે, બરાબર છે. તો અહીંયા બે છે, પછી શું થયું? અહીંયા એક ત્રીજું ઉમેરાયું. પછી અહીંયા આપણે ગયા તો શું આવ્યું? આ બે તો હતા જ, હજી એક અને આ બીજું ઉમેરાયું, એટલે કે ચાર ત્રિકોણ થયા. ચોથામાં શું થયું? આ બે તો હતા જ, આ બે પણ હતા આગળના ચિત્રમાં, હજી એ જમણી બાજુ. દિશા પણ યાદ રાખવાની છે કે કઈ બાજુ ત્રિકોણ ઉમેરાતા છે. તો જમણી બાજુ, જમણી બાજુ હજી એક ત્રિકોણ ઉમેરાયું. ચાર ચિત્રો આપણને ખબર પડી ગઈ કે શું થાય છે? ત્રિકોણ ઉમેરાતા જાય છે અને જમણી બાજુ ઉમેરાતા જાય છે. હવે પાંચમામાં આપણે શું આવશે એની પરથી આપણને આઈડિયા મળી ગયો. પાંચમામાં શું આવશે? તો કે ત્રિકોણ ઉમેરાશે અને જમણી બાજુ ઉમેરાશે, બરાબર છે. અને અહીંયા કેટલા હતા? 4 અને 5, એટલે કે આની પાછળ હજી એક ત્રિકોણ ઉમેરાશે, એવું ચિત્ર હશે. તો આપણે જોઈએ તો ક્યાં દેખાય છે એવું ચિત્ર? આ છે, નથી. થર્ડ નંબરનું નથી. સેકન્ડ નંબરનું જુઓ, મળી ગયું આપણને. ફોર્થ નંબરનું નથી, એટલે આપણો જવાબ થશે બીજો. સમજાઈ ગયું? એક પરથી બીજામાં જઈએ, બીજા પરથી ત્રીજામાં શું ચેન્જ થાય છે એ જોતું રહેવાનું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ધીરે ધીરે પ્રશ્ન સોલ્વ કરીશું ને આપણે વધારે ખ્યાલ આવતો જશે એમ. જુઓ, હવે આ કે પ્રમાણે ચિત્રો ચેન્જ થાય છે. તો જુઓ, સૌથી પહેલા તો આપણે જોઈએ કે કયા કયા એલિમેન્ટ છે. આ એક છે, બરાબર છે. પછી ઊભી રેખાઓ છે અને આડી રેખાઓ છે. આટલી વસ્તુ આમાં છે. એટલે આટલી વસ્તુમાં શું ચેન્જ થાય છે આગળ જતા એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો જુઓ, જે ડોટ કર્યો છે અહીંયા એ શું હતું? આ ખૂણામાં છે. પછી એ ખૂણાથી ક્યાં જાય છે? આ વાળા ખૂણે, એટલે કે જમણી બાજુનું ખૂણે. પછી ક્યાં આવી ગયું? નીચે આવી ગયો. હવે અહીંથી ક્યાં જાય છે? આ બાજુ જાય છે. એટલે હવે અહીંથી ક્યાં જશે?
અહીંયા ઉપરના ખૂણે આવવું જોઈએ ડોટ, અહીંયા ડોટ આવવું જોઈએ, બરાબર છે, એવું ચિત્ર હોવું જોઈએ. એ વસ્તુ બરાબર થઈ ગઈ ફાઇનલ. પણ હવે પાછું જો ડોટ બી ક્યાં થાય છે, પહેલા એક સફેદ કલરનો છે, પછી કાળા કલરનો છે, પછી સફેદ થયો, પછી કાળો થયો, એટલે હવે અહીંયા કયો આવવો જોઈએ, સફેદ કલરનો ડોટ આવવો જોઈએ. તો સફેદ કલરનો ડોટ હોય એ કયા છે, તો બીજો ઓપ્શન અને ચોથો ઓપ્શન. તો આ બંને તો ઓટોમેટિક કેન્સલ થઈ ગયા, પહેલું ને ત્રીજું. એટલે આપણે બીજા અને ચોથામાંથી જ આપણે જવાબ કાઢવાનો રહ્યો, બરાબર. હવે આપણે ડોટનું આપણે કેન્સલ, એક થઈ ગયું આપણું ફાઇનલ. હવે શું બીજો ચેન્જ થાય છે એ જોઈએ. તો બીજો ચેન્જ જોઈએ આપણે અહીંયા, તો આ લાઇનિંગ ગણો, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. અહીંયા પણ 5 લાઈન છે, અહીંયા પણ 5 લાઈન છે, અહીંયા પણ જોઈએ તો 5 લાઈન છે, અહીંયા પણ જોઈએ તો 5 લાઈન છે. એટલે જે આ રેખાઓ જે છે એમાં કંઈ જ ચેન્જ થતો નથી, બરાબર. તો હવે આપણે બીજો અને ચોથો આપણે જોવાનો હતો, તો એમાં જુઓ 1 2 3 ને 4, 5 આમાં પણ લાઈન છે, 5 આમાં પણ લાઈન છે, એટલે કે ચલો બંનેમાં સરખું છે. હવે કંઈક બીજું ચેન્જ થતો હશે. હવે આ જોઈએ તો 1 2 3 4, 4 લાઈન છે. અહીંયા જોઈએ તો 1 2 અને આ 3, 3 થઈ ગઈ. 3 થી કેટલી આવી ગઈ, 2 આવી ગઈ. 2 થી કેટલી આવી ગઈ, 1 આવી ગઈ. એટલે શું થયું, આ લાઈનો જે છે 5 5 ની, એ બધામાં જ સરખી રહે છે, 5 5, એમાં કંઈ ચેન્જ નથી થતું, એ બધામાં 5 5 જ છે, બરાબર. એટલે આ 5 લાઈન જે છે એ બરાબર છે, આમાં 5 લાઈન છે એ પણ બરાબર છે આમાં. પણ ચેન્જ શું થાય છે, તો કે ચેન્જ જે થાય છે એ આ લાઈનમાં થાય છે, બરાબર. એટલે પહેલા કેટલી હતી, 4 હતી. 4 થી કેટલી આવી ગઈ, 3 આવી ગઈ. 3 થી કેટલી આવી ગઈ, 2 આવી ગઈ. 2 થી કેટલી આવી ગઈ, 1 આવી ગઈ. હવે 1 થી કેટલી થશે, 0. તો જવાબ શું આવી ગયો, બીજા નંબરનો. કારણ કે ચોથા નંબરમાં એક લાઈન હજી રહેવા દીધી છે, પણ આપણે શું થાય છે કે એક એક લાઈન ઘટતી જાય છે. એટલે આપણો સાચો જવાબ શું આવશે, બીજા નંબરનો. સમજાઈ ગયું. કેટલા એલિમેન્ટ છે, શું શું આપ્યું છે ચિત્રમાં, એ બધાને કે પ્રમાણે ચેન્જ થતું રહે છે, એ બધું જોતું રહેવાનું. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. ઓકે, હવે નેક્સ્ટ સવાલમાં જુઓ, અહીંયા શું શું આપ્યું છે આપણને. રાઉન્ડ આપ્યું છે એક તો, બરાબર, બધામાં રાઉન્ડ છે. સર્કલ બરાબર બધા બનાવ્યું છે, એમાં કશું ચેન્જ નથી થતું, એટલે કે સર્કલ તો હશે જ, બરાબર. એટલે કે 5મા ચિત્રમાં સર્કલ તો રહેવાનું છે. ઓકે, ચેન્જ શું થાય છે, તો કે આ ત્રિકોણ જે આકાર ઉમેરાયો એમાં ચેન્જ થાય છે. તો પહેલા 1 હતો, તો 1 છે, પછી પાછો 1 ઉમેરાયો, એટલે કે 2 થયા. અને કઈ બાજુ ઉમેરાયો, તો કે જમણી બાજુ, બરાબર છે. જમણી બાજુ ઉમેરાયો, યાદ રાખવાનું છે, કારણ કે ચેન્જ થાય. જો જમણી બાજુ ઘણી વાર એવું આપી દીધું ડાબી બાજુ ઉમેરાતું હોય, બરાબર. એટલે હું ભાર આપું છું કે દિશાઓ પણ આપણે ધ્યાન રાખવાની, કે કઈ બાજુ એ આકાર ઉમેરાય છે. હવે 2 પરથી કેટલા થયા, 3 થયા. 3 પરથી કેટલા થયા, 4 થયા. હવે 4 પરથી કેટલા થવા જોઈએ, 5 થવા જોઈએ. તો બધા 5 છે, જુઓ 1 2 3 4 5. અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. તો આપણે એક પણ ઓપ્શન જે છે કાઢી નથી શકતા. હજી શું ચેન્જ થાય છે, તો કે અહીંયા સફેદ કલરનું હતું, પછી અહીંયા કલર પૂરાઈ ગયો, બરાબર. પછી આ બીજો જ્યારે કલર વાળો ઉમેરાયો, એની પછી જે ત્રીજો ઉમેરાયો એ શું હતો, કલર વગરનો હતો. ઓકે, પછી અહીંયા 3 તો આપણે થઈ ગયા હતા. ચોથો જે ઉમેરાયો શું હતો, કલર વાળો હતો, બરાબર છે. એટલે શું થાય છે, એક કલર વગરનો, એક કલર વાળો, એક કલર વગરનો ઉમેરાય છે, એક કલર વાળો ઉમેરાય છે. એટલે હવે કયો આવશે ત્રિકોણ, કલર વગરનો, બરાબર. તો હવે જુઓ કયા પ્રમાણે હતા, એક તો કલર વગરનો, કલર વાળો, કલર વગરનો, કલર વાળો, અને આ કલર વગરનો. ઓપ્શન 1 એમાં આપણને મળી જાય છે જવાબ. હવે જો આમાં જોઈએ તો આપણે જો કલર વાળો, કલર વગરનો, કલર વાળો, કલર વગરનો, કલર વાળો, અને પછી જે ત્રિકોણ ઉમેરાયો એ કલર વાળો જ ઉમેરાયો. પણ એવું નથી. આમાં શું છે, એકવાર કલર વગરનો વાળો, કલર વગરનો, કલર વાળો, કલર વગરનો, એ રીતે ઉમેરાય છે. આ ઓપ્શનમાં પણ એવું નથી,
આ ઓપ્શન પણ એવું નથી. એટલે આપણો સાચો જવાબ શું આવી જશે? પહેલો. ઓકે. હવે જુઓ આ પ્રશ્ન જુઓ. આ થોડાક એક્ઝામ લેવલના આગળના પણ હતા પ્રશ્નો, પણ આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે છે આપણે એક્ઝામમાં. તો તૈયારી બધા પ્રકારની રાખવાની, બરાબર છે. હવે અહીંયા કેટલા આકાર આપ્યા છે આપણને? 3 અને આ 4 5, બરાબર છે. હવે એ પાંચેમાં શું ચેન્જ થાય છે, શું બદલાવ આવે છે એ જોતું રહેવાનું છે બધાએ. જુઓ, શાંતિથી જુઓ, શું ચેન્જ લાગે તમને? આ રાઉન્ડ હતો, પછી પણ રાઉન્ડ જ રહ્યો છે, બરાબર છે. અહીંયા જ રહ્યો, બરાબર છે. એ જ જગ્યા રહ્યો. પછી ક્યાં આવી ગયો? અહીંયા વચ્ચે આવી ગયો. પછી ક્યાં આવી ગયો? તો કે અહીંયા કોર્નર પર આવી ગયો. એ રીતે આ તીરનું નિશાન આપણે કહી શકીએ. એરો અહીં આવી ગયો, પછી પાછો અહીંયા આવી ગયો, બરાબર. તો એ શું ચેન્જ થાય છે ત્યારે આ નિશાનીઓ આવી રીતે બદલાવ આવે છે, એ તમે વિચારો. સમજાય છે કશું? જુઓ, રાઉન્ડ અહીંયા ને અહીંયા રહ્યો, પછી પાછો અહીંયા ને અહીંયા રહ્યો, બરાબર છે. પણ આ જે હતું તીર, એની જગા છે બદલાઈ. આ જે હતું અહીંયા વચ્ચે, એની પણ જગા બદલાઈ. અહીંયા આ જે હતું એ અહીંયા ઉપર જતું રહ્યું. આટલું ચેન્જ થયું, બરાબર છે. અહીંથી અહીંયા ગયા ત્યારે, હવે અહીંથી અહીંયા જાય છે ત્યારે શું થાય છે? તો કે હવે રાઉન્ડ જે છે એની જગ્યા બદલાઈ જાય છે, એ વચ્ચે આવી જાય છે. હવે ઓકે, અહીંયા આગળના ચિત્રમાં જુઓ, આ જે હતું સ્ટાર, સ્ટાર પણ એની એ જગ્યા હતું. હવે અહીંયા ત્રીજા ચિત્રમાં શું થયું? સ્ટાર અહીંયા ઉપર જતો રહ્યો, અને આ તીરનું નિશાન જે વચ્ચે આવ્યું હતું અહીંયા શું આવી ગયું? કોર્નર પર આવી ગયું. જ્યારે આ બે વસ્તુ હતી, બરાબર છે, અહીંયા જ રહ્યું, આ પણ અહીંયા ને અહીંયા રહ્યું. ત્રીજા પરથી ચોથામાં જઈએ છીએ આપણે. ચલો આટલું લૂછી નાખીએ પહેલા, તો ધ્યાન આવશે. ત્રીજા પરથી ચોથામાં જઈએ તો શું થાય છે? સ્ટાર જે છે એ પાછું એનું અહીંયા રહ્યું, એની સામેના કોર્નરમાં જે છે એ પણ અહીંયા ને અહીંયા રહ્યું, બરાબર છે. ચેન્જ શું થયું? આ ત્રણમાં થયું. અહીંયાથી અહીંયા ગયા ત્યારે. એટલે શું ખ્યાલ આવે છે આપણને? કે એકવાર એક કોર્નર પરનો જે બદલાવ થાય છે, બીજી વાર બીજા કોર્નર પરનો બદલાવ થાય છે. સમજાય છે શું કહેવા માંગુ છું? એકવાર જો આ કોર્નર અને આ કોર્નર જે છે એ સરખું રહ્યું અહીંયાથી અહીંયા, એમાં કંઈ બદલાવ ના આવ્યો. બદલાવ કોણ આવ્યો? આ ત્રણનો આવ્યો, આ ત્રણનો આવ્યો, બરાબર છે. શું બદલાવ આવ્યો? તો કે આ જે છે એ અહીંયા આવી ગયો, આ જે નિશાન હતી એ અહીંયા આવી ગઈ, અને આ નિશાની અહીંયા ઉપર જતી રહી, બરાબર છે. ટ્રેન બની ગઈ, એટલે કે આ નિશાની અહીંયા નીચે આવી ગઈ, આ નિશાની અહીંયા નીચે આવી ગઈ, અને આ ઉપર જતી રહી. બીજામાં એવું થયું. બીજા પરથી ત્રીજામાં શું થાય છે? તો કે હવે આ બાજુનું જો નિશાની બદલાય છે, તો એ નિશાની એમની એમ રાખીશું હવે, બરાબર છે. હવે એ નહીં ચેન્જ થાય, પણ કઈ ચેન્જ થશે? તો કે આ વાળી નિશાની ચેન્જ થશે. તો જે રાઉન્ડ હતો એ શું આવી ગયો? વચ્ચે આવી ગયો, તો વચ્ચે આવી ગયો. જે અહીંયા હતું એ ક્યાં જતું રહ્યું? અહીંયા ઉપર જતું રહ્યું, એટલે સ્ટાર અહીંયા ઉપર આવી ગયો, અને તીરની નિશાની નીચે આવી ગઈ, બરાબર. પહેલા કઈ બદલાઈ નિશાની? તો કે આ બદલાયું, એરો વાળી બદલાઈ, બરાબર છે. પછી કઈ બદલાઈ? તો કે રાઉન્ડ વાળી બદલાઈ, બરાબર છે. અહીંયા રાઉન્ડ વાળી બદલાઈ. હવે અહીંયા રાઉન્ડ વાળી બદલાઈ ગઈ છે, તો કોનો વારો આવ્યો? હવે આ નિશાની બદલાવાનો વારો આવ્યો, આ વાળી, બરાબર છે. તો એ નિશાની અહીંયા બદલાઈ ગઈ, બરાબર છે. સ્ટાર જે હતું એ અહીંયા
એકવાર બદલાય જાય બીજી વાર નથી બદલાતું, બરાબર. હવે જે છે આ નિશાનીઓ બદલાઈ ગઈ. ત્રીજા ચિત્રમાં હવે 5મા ચિત્રમાં આપણે જઈશું તો શું થશે? તો કે આ જે રહ્યું અને આ રાઉન્ડ એની નિશાની બદલાશે નહીં, એટલે એ ત્યાં ને ત્યાં રહેશે. તો એવું ક્યાં ક્યાં આપણને જોવા મળે છે કે ઉપર જ સ્ટાર હોય અને નીચે રાઉન્ડ હોય? તો અહીંયા જોવા મળે છે. અહીંયા રાઉન્ડની નિશાની બદલાઈ ગઈ, અહીંયા રાઉન્ડની નિશાની બદલાઈ ગઈ, અહીંયા રાઉન્ડની નિશાની બદલાઈ ગઈ. તો આ 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા. ઓપ્શન પરથી જ આપણે આટલું વિચાર લીધું, પણ હવે શું ચેન્જ થયું છે એ પણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે શું ચેન્જ થયું છે. તો જુઓ, જે આ હતું અને આ એ આને આ રહ્યું, ત્યાં ને ત્યાં રહ્યું. જ્યારે આ નિશાની જે છે સ્ટારની એ જ ચેન્જ થઈ. તો સ્ટાર ક્યાં આવવો જોઈએ? એક કદમ નીચે ઉતરી ગયો, તો સ્ટાર એક કદમ નીચે ઉતરી ગયો, આવી ગયો. આ જે છે એક કદમ નીચે ઉતરી ગયું, તો આ પણ એક કદમ નીચે ઉતરી ગયું, અહીં આવી ગયું. અને આ જે હતું એ ક્યાં જતું રહ્યું? ઉપર જતું રહ્યું, તો કે ઉપર જતું રહ્યું. સમજાઈ ગયું? ફરીથી પ્રશ્ન જોજો, ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો કે કે પ્રમાણે નિશાનીઓ બદલાઈ રહી છે અને શું થઈ રહ્યું છે, બરાબર છે. એટલે આપણો ઓપ્શન જે આવી ગયો જવાબમાં એ શું આવી ગયો? તો કે ચોથા નંબરનો ઓપ્શન આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.